નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જોઈ રહ્યા છો. જગદીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને અત્યાર સુધી આપણે સામાન્ય સંજોગોમાં એવું થાય કે સરકાર કોઈ નિર્ણય લે અથવા વિપક્ષ કોઈ નિવેદન આપે ને એવા બધા વિષયો પર ચર્ચા કરતા હોઈએ. આજે ચર્ચા હેડલાઇન પર ઊભા થયેલા પ્રશ્નો પર છે. હેડલાઇનના માલિકની થયેલી ધરપકડ અને એના પછી જે તમે જે લખ્યું એના પર પણ સવાલો છે. મારો પહેલો પ્રશ્ન એ છે, અને જે મોટા ભાગના લોકોએ પણ લખ્યું સોશિયલ મીડિયા પર, કે તમે પત્રકાર છો તો શું તમે પ્રશ્નોથી ઉપર અથવા કાયદા કાનૂનથી ઉપર થોડા હોઈ શકો? જો તમે સરકારને સવાલ કરો છો અને તમારાથી કશું ખોટું થાય છે તો એવી અપેક્ષા રાખવી બહુ જ ખોટી કે વ્યર્થ નથી કે સરકાર તમને બચાવશે? બિલકુલ નહીં. આપણે બિલકુલ અલિપ્ત કે અલગ નથી. બધા જ નોર્મ્સ આપણને પણ એટલા જ લાગુ પડે જેટલા સામાન્ય લોકોને લાગુ પડે. આપણે જરાય અસામાન્ય છીએ નહીં. આપણો આક્રોશ કે ક્રોશ વાત જે છે એ શું છે, એની વે ઓફ મેથડ્સ એની છે, એની કાર્યની પદ્ધતિ સામે છે. ગિરીશ, મેં તો અનેક ચેનલમાં બેન બેન કીધું છે, ગિરીશભાઈ સોલંકીના જેટલા પણ અપરાધો સાબિત થાય તમ તારે ફાંસીએ ચડાવી દો. અમે લેશ માત્ર નથી કહેતા કે એના ગુના નથી, એમ નથી. આપ મને જવાબ આપશો અથવા તો આપના જે વ્યુઅર્સ કે જે સોશિયલ મીડિયામાં વાત કરે છે એને હું કહેવા માંગુ છું, ગિરીશભાઈ સોલંકીને ત્યાં રાતના ક્રાઇમ બ્રાન્ચ વડોદરાની ટીમ ધસી આવી 2-3 ગાડીઓમાં, લેડીઝ કોન્સ્ટેબલ સહિત. એની પત્નીને હડસેલે છે, એના માઇનોર એટલે કે એના સગીરભાઈના દીકરાને ખૂણામાં રાખે છે, ગાળી ગલોચ કરે છે, એની દીકરીનું કાંડું મરડીને ફોન લઈ લે છે, અને એને નથી આઈ કાર્ડ બતાવતા, નથી નોટિસ બજાવતા, નથી FRI નકલ બતાવતા, નથી વોરંટનું બતાવતા, કે નથી એવું કે ગિરીશભાઈને અનેક વખત તેડાવ્યા હોય અને એ નથી આવતા અને પોતે ફાંકા ફોજદારી કરે છે કે હું પત્રકાર છું, થાય કરી તો બરોબર છે. આમાંનું કશું જ નહીં. તમે દેવાંશીબેન અત્યારે બેઠા ને તમને 10 જણા ઉપાડવા આવે, એને કરતા પહેલા તમને કીધું હોય કે બેન તમારો વાંક છે તો તમે તમારો વાંક છે કે કેમ, અથવા તો તમારે રક્ષણની વ્યવસ્થા તો કરો ને. મારી ઉપર બી 2 કેસ છે. એક તુષાર અમરસિંહભાઈ ચૌધરીનો કેસ છે, એક ભાઈ આપણા શ્રીમાન વિક્રમભાઈ માડમનો ફોન છે, જામનગર વાળા. બેએ મારી પર કેસ કરેલો છે કાયદેસર. આ હું અહીં બેઠો છું. મને બંને વ્યારા પોલીસ મથક અને જામનગર પોલીસ મથક, એ લોકોએ મને ફોન કર્યો ત્યારે હું દિવાળીમાં બહારગામ હતો, આઉટ ઓફ સ્ટેટ. એણે મને એમ કીધું કે તમે આવી નિવેદન નોંધાવી જાવ. મેં એમ કહ્યું રહેવું, તમે કયો એ દિવસે આવી જઈશ, 2 ધડક આવી જઈશ. એટલે મેં કોઈ અત્યારે ગિરીશભાઈ અમારા માલિક છે એટલે હું બચાવું. મારો તો માલિક એક જ છે ભાઈ, ઉપરવાળો. બીજું આ બધા લૌકિક માલિક છે, હું નથી માનતો. એટલે એમ ન બચાવું. પણ તમે આવી એની દીકરીને, એના પત્નીને, એના છોકરાને હેરાન કરી અને તમે એને ઉપાડી જાઓ છો. એ જ ગિરીશ સોલંકી જેની સાથે મંચ શેર ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ વર્ષો સુધી કર્યો છે. એ જ ગિરીશ સોલંકી જેને પોલીસ કમિશનરથી માંડીને પોલીસ સુધીના બધા બિલકુલ ઘરોબો છે, અંગત મિત્રતા હોવાનું કહેવાય છે. રાતોરાત ખંડણી ખોર થઈ ગયા, રાતોરાત ગુંડાઈ થઈ ગયા, રાતોરાત એને બદમાશી કરી નાખી, રાતોરાત બધું એને કરી નાખ્યું. તો આ કેસ 3 વર્ષ જૂનો છે. જેની સામે અત્યારે ખંડણી શબ્દ વાપરે છે બેન, 3 વર્ષ જૂનો કેસ છે. 3 વર્ષ તમે ક્યાં ગયા હતા મને કયો? જો તમારે ન્યાય જ અપાવવો છે, તમારે જે ફરિયાદીને ન્યાય અપાવવો છે, તો 3 વર્ષ એને લબડાવ્યો શું કામ? જેને ન્યાય જોઈએ છે ને મને વાત કરો. ત્યારે ને ત્યારે શું કામ તમે ન ઉપડી લીધા? ગિરીશભાઈ તો વડોદરામાં જ છે. એ ડોન નથી, માફિયા નથી, અંડરગ્રાઉન્ડ નથી, એને કોઈ ફરાર નથી, પરદેશ નથી વયા ગયા, ઉલ્લુ નથી બનાવતા, હું પ્રેસ વાળો છું મને કોઈ અડી ન શકે એવું નથી. તમારી સામે હમણાં નવરાત્રી કરી, લાખો લોકો એને નિહાળ્યા મંચ ઉપર, 1 રૂપિયામાં નવરાત્રી. તો ગિરીશભાઈ છે તો જાણીતા માણસ. પાછા PGVCL ના કોન્ટ્રાક્ટર, એટલે સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે, એટલે કે એનું તમામ પ્રકારનું નામ, સરનામું બધું સરકારની પાસે પણ છે, એમાંય ના નથી. અને ગિરીશભાઈ છે એ અત્યારે જે ઇન્કમ ટેક્સ ભરે છે ગુજરાતના, એમાં ટોપ મોસ્ટ જે કેટલાક લોકો છે એમાં એની યાદીમાં નામ છે. આની પેલા એની સામે એક પણ FRI નથી. ને તો તમે રીઢા ગુનેગારની જેમ કહો તો હું બેશક તમારી સાથે સામેલ થાવ કે ભાઈ આની પેલા 50 ગુના નોંધાણા, તોય જગદીશભાઈ હજી તમે એમ કહો, એવું ના ચાલે. એક પણ ગુનો નોંધાણો નથી આની સામે. પહેલી ફરિયાદ છે. તો તમે તક આપશો કે માણસને ન્યાય તમે કરશો? પોલીસને ન્યાય કરવાનો અધિકાર મળી ગયો મને ખબર નથી. તમે અદાલતમાં નહીં રજૂ કરી દો,
કરો ને બે ધડક, તમે નોટિસ મોકલાવો. જેમ મેં તમને કીધું વ્યારા અને જામનગર વાળાએ મને નોટિસ મોકલાવી કે જગદીશભાઈ તમે નિવેદન નોંધાવી જાઓ. કાંઈ એને મને ઉપાડી ન લીધો. ચાલો, જો એ જ મેથડ હોય તો મને ઉપાડી જવો જોઈએ, પણ હું ના જ ક્યાં પાડું છું ભાઈ. તમને આવું તમતારે મારી વિરુદ્ધની ફરિયાદ છે, હું નિવેદન નોંધાવું છું, તમે છતાંય કસ્ટડીમાં લેવો તો કસ્ટડીમાં લઈ લ્યો, મને જેલ ભેગો કરો, મને અદાલત કરશે. ન્યાય આપવો હશે તો અદાલત મને ન્યાય આપશે. કોઈ ફરક, હું એકેય નોર્મ્સ તમારા તોડવા નથી માંગતો. એટલે પોલીસની અટકાયત, એમની ધરપકડ પર તમને પ્રશ્ન છે એટલા માટે કેમ કે બંને તમારા પર જે કેસ છે એક એટ્રોસિટીનો અને એક ડિફેમેશનનો, આ બંને કેસનો પ્રકાર અને ગિરીશ સોલંકી પર જે આરોપ લાગ્યા છે બંનેમાં બહુ મોટો ફરક છે. એમના પર એવો આરોપ છે કે એમને મતલબ બંદૂકના નાળચે આ પ્રકારનું કરાવડાવ્યું, એ પ્રકારના આરોપ છે એમના પર. બેન એટલે તમે સોનાના પ્રકારમાં, હા જી, ઓકે, આપ જે શબ્દ વાપરો છો આરોપ, બસ મારું પણ ઈ જ કહેવાનું છે કે શ્રીમાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શ્રીઓ જે કાંઈ છે એ છે તો આરોપ કે સિદ્ધ થઈ ગયો, તમારી કાર્યવાહી સિદ્ધ થઈ ગયા, બરાબર છે. તમે એની પરેડ કરાવી, એને તસવીર છપાવડાવી કે આ ભાઈ ખંડણી ખોર, આ ભાઈ દારૂની બોટલ સાથે પકડાયો, આ ભાઈએ રિવોલ્વર ફલાણાભાઈને ધરી, આ ભાઈએ ફલાણું. એવી ફરિયાદ છે કે તમારી પાસે પુરાવા છે? મને કયો. એવી ફરિયાદ છે તો સામાન્ય, જી બોલો બેન. પ્રશ્ન એટલો છે આમાં કે પોલીસે ક્યાં આવું કશું કર્યું? મતલબ પોલીસે થોડું છપાવડાવ્યું, એ તો મીડિયાએ છાપ્યું અને મીડિયામાં તો નોટ એટ ઓલ. ના બેન ના. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જે ભાઈને ઉભા રાખ્યા ગિરીશભાઈ સોલંકીને, એની સાઇટ ઉપર કાયદેસરની પાછળ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના લોગાવાળી જેમ ક્રિકેટમાં આવે છે તેમ, અને એને પ્રેસ નોટ રિલીઝ કરી, એને બધી જ જગ્યાએ પ્રેસ નોટ રિલીઝ કરી. તો ઓબ્વિયસલી આપણામાં તમે જાણો છો હિત શત્રુ હિત મિત્રો બધા હોય છે, અને એનોય મને દોષ નથી. ભલે છાપે, તમે પોલીસે આપ્યું તો એ છાપે, પણ તમે એને એક કોરથી તો હવે તમે મને વિચાર કરજો. હમણાં બીજો એક વિડીયો આવ્યો, એમાં ગિરીશભાઈને માથે ઓલું તમે પહેરાવી રાખો છો કે એનો ચહેરો ન દેખાય, તો તમે ગામ ગધેડો તો કર્યો. ત્યાં તમે ત્યારે શું કામ ફોટો પડાવીને રિલીઝ કરી? ભાઈ તસવીર મારી પાસે હજી પ્રેસ નોટ છે, એમાં બાકાયદા ખુલ્લા મોઢે બેઠા છો કે આ ગિરીશભાઈ સોલંકી. મૂળ તમારે એની આબરૂ કાઢવી છે. તમને એમ છે કે હમણાં કેટલાક સમયથી જે અમે લોકો કિસાનોના મુદ્દે કે આની પેલા માર્કેટિંગ યાર્ડના મુદ્દે બોલતા હતા, તો એક પણ દો કાજ, એટલે તમે એને દબાવો તો નાક દબાવો તો મોઢું ખુલે. તો દેવાંશીબેન, આ પદ્ધતિ સામે મને વાંધો છે. ગિરીશભાઈ સાબિત થાય અપરાધી તો દુનિયા બને ઠામ મારી નાખો, મને કોઈ વાંધો નથી. મારે એવી કોઈ માલિકાઈની 4 અક્ષરની કરવાની જરૂર નથી. મેં ભૂતકાળમાં કરી નથી, ભવિષ્યમાં કરવાનો નથી. હું એટલું કહું છું કે હું તો એમ્પ્લોય છું, તો એમ તો અનિલ અંબાણી છે, એ અત્યારે દિવાળીઓ થઈ ગયું, ઘણું બધું કૌભાંડ છે, એના એમ્પ્લોઈઝને શું લેવા દેવા છે? એ નોકરી નથી કરતા. અને સરકારમાં આટલા બધા, તમે વિચાર કરો, બચુભાઈ ખાબડના છોકરા 72 કરોડ ખાઈ ગયા, તો આ સરકારના સન્માન થતા હતા કે નહીં? કોઈએ શરમનો શેડો અનુભવ્યો? તો એમાં મારે શું કામ ગિરીશભાઈનું હોય તો અનુભવવું પડે? હું તો એમ્પ્લોય છું, નોકરી કરું છું. મારા કઈ કૌભાંડ હોય તો મને કયો, ગિરીશભાઈને હોય તો ગિરીશભાઈ જાણે. એમાં ઈ ક્યાં વાત છે કે જગદીશભાઈ આવું શું કામ? તો સરકાર આખી નથી કરતી અત્યારે? સન્માન ઇત્યાદિ નથી થતા એના? તો કાંઈ એને એના 2 મંત્રીઓ જે હવે ઘર ભેગા થઈ ગયા, એને તો બોગસ ડોક્યુમેન્ટના આધારે ઝારખંડ ને નાગાલેન્ડમાંથી તો રિવોલ્વર મેળવેલી અખબારોમાં છે ને. કાંઈ એના ફોટા છપાણા નહીં, કાંઈ એને હવે ગામ ગધેડો ન થયો, કાંઈ એના વહુને આમ હડસેલી દેવામાં ન આવ્યા, કાંઈ એની દીકરી પાસેથી મોબાઈલ છીનવી લેવામાં ન આવ્યો, કાંઈ એના નાના છોકરાને મારવામાં ન આવ્યો કે ગાળાગાળી કરવામાં ન આવી, કાં રાત્રે દરોડા ન પાડવામાં આવ્યા. ગિરીશભાઈમાં એ કે ઓસામા બિન લાદેન છે કે અમેરિકન આર્મીની જેમ તમે જાઓ? અમે ના પાડી હોય તો કયો કે અમે પત્રકાર હોવાના નાતે ને અમે બહુ ઓળખાણ પીછાણ વાળા છીએ, ફલાણું ઢીકણું, એવું કાંઈ પણ તમે ગેરશિસ્ત જે કહેવાય એવું કર્યું હોય તો તમને અધિકાર છે, પકડી જાઓ ને મારી કુટીને જે કરવું એ કરો. પણ તમે અમને કયો તો ખરા કે ભાઈ તમારી અમે આ ફરિયાદ છે. ગિરીશભાઈને કહી ન શક્યા હોત કે ભાઈ તમે પોલીસ સ્ટેશને આવો, તમારી વિરુદ્ધ ફરિયાદ છે, અમારે નિવેદન નોંધવું છે, ગિરીશભાઈ નહીં આવે? બોલો મને બેન, કહો. એટલે તમારું આમાં એવું કેવું છે કે જગદીશ મહેતા જે બોલી રહ્યા છે એમને દબાવવા માટે સરકારે આ પોતાની તાકાત બતાવી છે? જુઓ બેન, 2 વસ્તુ છે, ક્લિયર કહું. મને જેટલા ઇનપુટ્સ મળે છે 4 કોરથી, એમાં એક પહેલું કારણ આ પણ છે, અને બીજું કારણ એ છે કે ગિરીશભાઈ સોલંકીના નિકટના મિત્રનું નામ છે સ્વેજલભાઈ વ્યાસ. ઈ ઇવેન્ટ્સ મેનેજર છે, એટલે ઇવેન્ટનો માસ્ટર છે.
બદ્રીનાથ, કેદારનાથ અને આપણો અયોધ્યાનું રામ મંદિરને પુષ્પથી આચ્છાદિત તમે શણગારેલું જે જુઓ છો ગૂગલ ઇત્યાદિમાં, એ બધું કરે છે. આ સેજલ વ્યાસ વડોદરાનું ગૌરવ છે ને આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય કે દેશાવરના જેટલા પણ મોટા મોટા મંદિરો છે એને શૃંગાર માટે છે ને એને આને આપવામાં આવે છે કોન્ટ્રાક્ટ. ઈ ભાઈ 1200 જણાની ટીમ સાથે વડોદરામાં કાર્યશીલ છે. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં પણ જીતી જાય એવી સંભાવના છે. ભૂતકાળ એનો આમ આદમી પાર્ટી સાથે હતો. અત્યારે મને બિલકુલ એનું સ્ટેટસ ખબર નથી કે હજી આમ આદમી પાર્ટીમાં છે કે કેમ, પણ મેં સાંભળ્યું ત્યાં સુધી હવે લગભગ અપક્ષ હોવાનું કહેવાય છે. સાંભળો તો ટૂંકમાં આમ આદમી પાર્ટી સાથે એનું છે ને એક વખત એને એવી જાહેરાત કરેલી કે હવેની ચૂંટણી જે થવાની વડોદરા મહાનગરપાલિકાની, એમાં તેઓ શ્રી અપક્ષ ઉમેદવાર તરીકે બધા જ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવાના છે. હવે આ જાહેરાત એ ગિરીશભાઈના ખાસમ ખાસ છે, અંગત મિત્રમાંના એક છે. નવરાત્રી પર બંને સાથે મળીને કરે છે. તો મને બેન સમજાવો કે ગિરીશભાઈનો વાંક જે અત્યારે આ લોકો કાઢે છે એ વાંક કરતા આ બધા અનુસંધાન વધારે એપ્રિસિએટેડ હોય એવું નથી લાગતું? કારણ કે વાંક જો હોત ગિરીશભાઈનો તો 3 વર્ષ તમે ગિરીશભાઈને ફ્રી હું કામ રહેવા દીધા? ફરિયાદ તો 3 વર્ષ જૂની છે અને 3 વર્ષ જૂની ફરિયાદમાં ક્યાંય ખંડણી નામ નથી. મને દબાવ્યા છે, મને એમ કીધું છે કે મને પૈસા નથી આપતા. તો એક બે પાર્ટનર હતા, પોતે જે ફરિયાદી છે પણ ગિરીશભાઈનો પાર્ટનર છે. તો પાર્ટનરમાં ધંધાદારી વેપારમાં જે કઈ બોલાચાલી થાય ઈ સેન્સ શબ્દ છે, ઈ શબ્દને તમે ખંડણીમાં પરિવર્તિત કેમ કરો વડોદરામાં આવીને? ખંડણી શબ્દ કોને કહેવાય બેન? સ્વાભાવિક જ તમે ને આપણે બધા જાણીએ છીએ ને ભૂતકાળમાં આની પાસે એટલા ગુના નોંધાયેલા હોવા જોઈએ, રીઢા ગુનેગાર હોય તો ઠીક છે. એક પણ બોણી નથી. આ પેલો તો અપરાધ થયો. હવે મારી પાસે 28 પાના, હા બોણી થઈ બેન, 28 તમને કહું મારી પાસે 28 પાનાનો CR પાટીલની સામે 99 કેસ છે. મારી પાસે અત્યારે આ રહ્યા દસ્તાવેજ, કહેતા તમને આગળ પ્રિન્ટ મોકલાવું, તમને ડાયરેક્ટ મળી જાય એવું. અને એ જગ જાહેર છે, મારી પાસે કઈ એક્સક્લુઝિવ છે એમ નથી કહેતો. તો તમારી પાસે ઈ આરોપ છે તો કેમ એને સલમું ભરો છો ને અમારા જ વાંકા થઈ ગયા? મારો એક પ્રશ્ન છે આમાં કે આપણે જી આદર્શ બેન. પરિસ્થિતિની કલ્પના કરીએ તો તમે જે કહી રહ્યા છો બધું બહુ જ સાચું છે, પણ આપણે તે બીજી એક કહેવત પણ એ છે અને એ છે સત્તાની સામે શાણપણ નકામું. એમાં એ પ્રકારનું એક વાત અથવા એ મારી સમજણ એવું કે છે કે તમે જ્યારે સતત સરકારની આલોચના કરતા હોવ, એના પર એમના ખોટા નિર્ણયો પર ટૂંકમાં સતત પથ્થર ફેંકતા હો, ત્યારે તમારે સુનિશ્ચિત કરવું પડે કે તમારું પોતાનું ઘર કાચનું ન હોય. તમે જ્યારે એક પણ કેસમાં નાનામાં નાની, એટલે બહુ જ પ્રેક્ટિકલી જો આપણે આ વાતને સમજીએ જગદીશભાઈ, કે જો ઉદાહરણ તરીકે હું એક નાની ભૂલ પણ કરું તો સરકાર શું કામ મને છોડે? ન છોડવા એટલે જોઈએ. જો ઉદાહરણ તરીકે એટલે આ સવાલ, એટલે એ તો ઈશ્વર જ હંમેશા બચાવે, કોઈ પણ માણસથી ભૂલ થઈ શકે. આમાં ખાલી હું ગિરીશભાઈ કે જગદીશભાઈ કે દેવાંશી કે કોઈ બીજાની રેન્ડમ કોઈ પણ માણસ ભૂલ કરી શકે, પણ જો તમે સત્તાની સામે છો તો તમારે એ સ્વીકારવું પડે કે તમને ભૂલ કરવાનો અધિકાર નથી. નોટ એટ ઓલ, બિલકુલ નહીં. મને એની અમે લેશ માત્ર વાંધો નથી ગિરીશભાઈના તથાકથિત આરોપો સામે તમે શું કામ કાર્યવાહી, કે જરાય વાંધો નથી બેન. મેં મારી સામે કર્યા છે કે નહીં, અને જે આપે કીધું તમે સતત ને સતત, નોટ એટ ઓલ, ઈ પણ અર્ધ સત્ય છે, બિલકુલ અસત્ય પણ છે. હમણાં નરેન્દ્ર મોદીએ અહીંયા આપણે શું સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જે કાર્યક્રમ કર્યો, મને એક ટીવી ચેનલ વાળાએ એમ કીધું કે સરદાર પટેલની આટલી મહિમા મંડન કરવાનો નરેન્દ્ર મોદીને અધિકાર શું છે? દાખલા તરીકે મેં એમાં બ્લો બાય બ્લો 5 વર્ણન કરી બતાવ્યા કે આ 5 કારણોસર નરેન્દ્ર મોદીને અધિકાર છે આવો ઉત્સવ કરવાનો. પ્લાન નંબર 1 કે એ માણસે જે આપણે કહીએ છીએ કે મહિલાઓને આટલા ટકા આરક્ષણ આપવું જોઈએ, ભાઈ સરદાર પટેલની પણ એ પરિકલ્પના હતી, એ નરેન્દ્ર મોદીના ઓલામાં સાકાર થઈ. સોમનાથનું ભવ્ય દેવાલય હોવું જોઈએ, ખાતમુહૂર્ત એને કરેલું સરદાર પટેલે, તો એ પણ નરેન્દ્ર મોદીના કાળમાં પૂરું થયું છે. ત્રીજું મેં એને એમ કીધું કે તેઓ શ્રી એક ખેડૂતોના હમદર્દ હોવાને કારણે સરદાર પટેલ કહેવાના હતા. તો MSP થી માંડીને જે કોઈ નીતિ નિયમો કરવામાં આવ્યા, ખેડૂતોને ગમ્યા કે ન ગમ્યા, પણ થયા પહેલી વખત નરેન્દ્ર મોદીની સરકારમાં. ભવ્ય રામ મંદિર થયું તો એ પણ નરેન્દ્ર મોદીની સરકારમાં થયું. અને આપણે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. બાકી બધા રજવાડાને એક કર્યા પણ નહેરુના હાથમાં જમ્મુ કાશ્મીર હતું અલગ થયું. 370 ની કલમ નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરને પણ ભારતમાં ભેળવું, આ બધું જ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયું. એટલે એને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે અત્યારે એકતા પરિષદ માંડીને કાર્યક્રમ કરે, એમાં એને બીજા બધા કરતા અનેક ગણો અધિકાર છે. આ મેં કીધું. આમાં આલોચના ક્યાં થઈ મને કયો? પ્રશંસાને પાત્ર હતું એ વાત તો મેં કરી. વાત નંબર 2 કહું દેવાંશીબેન, હમણાં જ સરકારે આજે સાંજના હવે કરશે જાહેરાત. મને એમ હતું, ગઈકાલે મને સમાચાર મળ્યા હતા કે 7,000 કરોડ રૂપિયાનું પેકેજ એમ કે જાહેર કરે છે.
તો મેં કીધું, મને કે આ શું છે? મેં કીધું માસ્ટર સ્ટ્રોક. કારણ એવું હતું કે 10,000 કરોડનું નુકસાન થયું છે એવી કૃષિ તજજ્ઞોની લાગણી ને એમાં બધી ગણતરી હતી. હવે એમાંથી પણ 7-8 હજાર કરોડ રૂપિયા જો સરકાર આપતી હોય તો મારા ખ્યાલથી એ સૌથી ઐતિહાસિક ગણી શકાશે, અને નજીકની ચૂંટણી આવશે એમાંય ફાયદો થશે. અને મેં કીધું ચૂંટણી ગોળી, પણ જે લોકોનું સર્વસ્વ આખું લૂંટાઈ ગયું છે એને બિલકુલ રાહત થશે. તો સરકારનો આ અતિ ઉત્તમ નિર્ણય છે. અને એનાથી ગોપાલ ઇટાલિયા અને અમિત ચાવડા, હું તો નામ બોલેલો, આ બેયના વિરોધના સડમાંથી હવા કાઢી નાખશે જો આવું બજેટ બહાર આવું રાહત પેકેજ બહાર પાડશે તો. હવે આમાં ક્યાં આલોચના, કેમ ની આ સરાહના છે તો એ કેમ એ લોકોએ ધ્યાનમાં ન લીધી કે આ વાત એને સાચી કરી? જુઓ બેન, સોમવાર ને સોમવાર કહેવાય, પછી આ લોકો એમ કે તમે રવિવાર પછીનો વાર કયો અને કા મંગળવાર પહેલાનો કયો, પણ સોમવાર ન કયો. ઈ શું મતલબ? વાત તો ઈ છે કે નહીં? તો મેં સારું છે ને સારું કીધું, ખરાબ છે ને ખરાબ કીધું. તમે મને દેવાંશીબેન બહુ મારા કરતા અનેક ગણા મોટા પત્રકાર છો, મને આપ કયો, અમારે અહીંયા ખેતરે જો ખરખરા હાલતા હોય, તમે 2,000 ની ડીશ ખાવ છો સરકાર થઈને, ખરાબ ન લાગે બેન? એ ઉચિત નથી. એ ક્યાં રાષ્ટ્રીય પર્વ છે? 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી છે કે નિવારી ન શકાય? આપણે ઘરે સારો પ્રસંગ હોય ને બાજુમાં માઠો હોય તો આપણે રેડિયો કે ટીવી ધીમા નથી કરી નાખતા? તો તમને ઈ બધું તાહીરો કે તાસીરો હુજો કે તમે અહીંયા 2,000 કરોડ વધુ અહીં ફાળવા હોત તો ખેડૂતોને અમર ન થઈ જાત, તમારે ચૂંટણીનો પ્રચાર ન કરવો પડ્યો હોત જો તમે ઈ એંગલથી જુઓ તો. અને ચૂંટણીને બાજુ ઉપર મૂકો તો જગતનો તાજ જે હવના પેટ ભરે છે એના છોકરા ભૂખે તો ન રહેત. હવે આ બધી મેં વાત કરી તો મારી શૈલી સામે એને વાંધો છે, પણ વાતનો અર્થ તો આ છે ને. મેં ક્યાં ગાળાગાળી કરી કે તમને કીધું કે તમને કાઢી મૂકો? અમે તો તમને સુઝાવ પણ આપીએ અને તમે પાછા એગ્રી થયા ને. મારી એકે વાત ખોટી ઠરી બેન? ના, હું સહમત. મારો પ્રશ્ન છે કે તમે એવું કહ્યું કે જેમ કે એમના પર આરોપ લાગ્યા અને કાર્યવાહી થઈ, એનાથી તમને કોઈ વાંધો નથી કે એમના પર આરોપ લાગે તો સરકાર કરે કાર્યવાહી. તમે પણ એવું જ કહી રહ્યા છો કે તમને એ શૈલીથી વાંધો છે, જે રીતે કરવામાં આવ્યું એ. તમે તમારી વાતમાં પણ એ જ કહી રહ્યા છો કે ભાઈ તમારી વાત સાચી છે, એની શૈલીથી વાંધો હોઈ શકે. એટલે વાત તો અલ્ટિમેટલી ત્યાં જ આવીને ઉભી રહી ગઈ ને. પણ વાતમાં મારી વાત ગેરકાનૂની કે ખોટી તો નથી. પત્રકાર ટીકા ન કરે શું કરે એટલે પોલીસ મારવા માંડવાનું? પોલીસને તો સત્તાવાર પોલીસે માર્યા હોય અથવા પોલીસે વરઘોડો કાઢ્યો હોય એવું કશું તમારા ધ્યાનમાં આવ્યું? અમારો પ્રશ્ન છે તમને. હા, અમારા સ્ટાફને માર્યો છે. એક ડ્રાઈવર હતા એને માર્યો, પટ્ટે માર્યો છે. ને એક દીકરી મિત્તલ સોઢા, એના બિલકુલ 3 કોરા કાગળમાં સહી લઈ લીધી. હવે એ કાગળમાં એ ગમે લખે જગદીશભાઈ મારી ઉપર રેપ કર્યો તો એની નીચે સહી તો આવી જાય. તમે યાર કોરા કાગળમાં સહી કાં લ્યો છો દીકરીની? મને કયો જી. અને આજે પણ એક મિત્તલ કે શીતલ બેન છે, એને બોલાવ્યા હતા કે તમે મને કયો ગિરીશભાઈ ના કોની યાર આડા સંબંધ છે, કોની યાર ઉભા સંબંધ છે. એટલે ભાઈ તમારે એક ફરિયાદની આધારે વાત કરવાની છે, એમાં કરમ કુંડળી કાઢવાની ક્યાં જરૂર છે? તો તમારા અહીંયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને માજી મંત્રી અરવિંદભાઈ રૈયાણી, એને તો તમારા ક્રાઇમ બ્રાન્ચ ઉપર મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે આ લોકો હવાલા લે છે, પૈસા કૌભાંડ કરે છે, 11 કરોડ રૂપિયાનો હવાલો લે છે. તો તમારી પોતાની આબરૂ તો જુઓ. હું એમ નથી કહેતો કે એને કારણે અમારી હારી થઈ ગઈ. તમારી દાનત કેવી છે? કોઈ પણ હિસાબે જાડુ કરીને ગિરીશભાઈને સંડોવીને સત્યાનાશ કરીને પછી અમારી ઉપર નાક દબાવવાનું છે તો ઈ બેન ક્યાંથી આવે? ઈ પદ્ધતિ અમને તંત્રે પકડી જાવ ને. ગિરીશભાઈને ફોન કરો કે તમારી સામે આટલી ફરિયાદ છે ને તમે પોલીસ સ્ટેશને આવો. ગિરીશભાઈ ના પાડવાના હતા સાહેબ? એ જાહેર જીવનનો વ્યક્તિ છે ને, છાપું ચલાવે છે, ટીવી ચલાવે છે, એ દુનિયાભરમાં તમે સરકારી કોન્ટ્રાક્ટર છે એટલે બધું નામ સરનામા બધું તમારી પાસે છે. તો એમાં એટલી બધી રાતોરાત તમે ઓસામા બિન લાદેનને અમેરિકન આર્મી પકડે એમ જવાની શું જરૂર છે? વાંધો ઈ છે. અને જાઓ ઓકે, પણ તમે ગિરીશભાઈને બોલાવી ન શકો નીચેથી ફોન કરીને કે ભાઈ આવો તો નીચે, અમારે તમને લઈ જાઓ, જેથી કરીને તમારા છોકરાને, છોકરીને કે તમારા પત્નીને એને કઈ ખરાબ બહુ ન લાગે. અમારે તમારી પૂછપાછ કરવી છે તો શું ફેર પડે? લઈ જાઓ ને ભાઈ. તમે તારે ફાંસીએ ચડાવી દો ને, અપમાન હોય તો હું ક્યાં ના પાડું છું. પણ જે રીતે એના ઘરમાં બધું ફેંદી નાખવામાં આવ્યું, એક તમે જુઓ, કબાટ બબાટ, એના સોફા બફા બધું ફેંદી નાખવામાં આવ્યું. તમે આવું મંત્રીના છોકરા જે ગેરકાનૂની ડુપ્લિકેટ બોગસ દસ્તાવેજના આધારે રિવોલ્વર લઈ આવ્યા, એના ઘરે આવું કર્યું તમે? હાલો મને કયો. તો બધાના કાટલા જુદા કેમ? બચુ ખાબડના છોકરાએ 72 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું, તમે એના ઘરે દરોડો પાડ્યો નહીં. ખ્યાતિકાંડ થયું, 11 જણાને ક્લિનિકલી મર્ડર કર્યું ડોક્ટરે પૈસા હાટું. છાપામાં આવ્યું કે નહીં? એને ઈ જયારે હોસ્પિટલ ઈ આવ્યા પોલીસ સ્ટેશને, એક કોન્સ્ટેબલે ખુરશી પાથરી, બેસો સાહેબ બેસો. એટલે બોલો, 11 જણાનો કાતિલ ડોક્ટર છે એને ખુરશી આપી, બેસો સાહેબ બેસો. બસ. તો આ તમારા ખાલી આ એક જ પ્રશ્ન છે કે આપણે જયારે આ પ્રકારના કોઈ પણ સમાચાર આવે ને, હું આપણે શબ્દ બહુ વિચારીને બોલી રહી છું, તો આપણે બહુ જ આમ જે એમના પર પણ આરોપ લાગેલા છે ને આપણે બહુ જ સરળતાથી એવું કહી દઈએ છીએ કે 11 માણસનો કાતિલ.
એની સાથે આ કર્યું. આપણે પણ તો જજમેન્ટ પર આવી જઈએ છીએ જ્યારે આવું થાય છે ત્યારે. એ જજમેન્ટ જ્યારે આપણા પર આવે ત્યારે આપણને બહુ ખૂંચતું હોય છે. અને હું આપણે શબ્દ બોલી રહી છું, હું મારી જાતને શામેલ કરી રહી છું કે આપણે બીજા બિલકુલ તમે પણ હું તો એમ કહું, તમે જે શબ્દોની વાત કરો છો, તમે મેથડ તો અપનાવી, કાંઈ એવી મેથડ મારા ઉપર ગિરીશભાઈ ઉપર અપનાવી, એવી ડોક્ટર ઉપર શું કામ નહીં? હાલો, આરોપ તો કોમે છે, તો મારો શેઠે ક્યાં ખંડણી ખોર છે? હાલો, તમે એવું કર્યું, એને ખંડણી ખોર જ માની લીધો. ચિત્રો ઓફિશિયલી તમારી સરકારની યાદીમાં કે ખંડણી ઉઘરાવતા ફલાણાભાઈ ધરપકડ, તો તમે ખંડણી તો ઉઘરાવવાનું સાબિત કરી દીધું. તો તમે એમ કર્યું તો ઓલા ભાઈની સામે આક્ષેપ તો એ હતો, અને એ તો મરી ગયા કાયદેસર. મારા શેઠની ઉપર તો હજી ખંડણીનો આરોપ છે, સાબિત થાય ત્યારે તમે ફાંઈએ ચડાવજો. ઓલા તો મરી તો ગયા છે, એ તો કોઈ ખોટું બોલે નહીં. તો એ મરી ગયા છે, તો તમે એની સામે કા આવો એક્શન લીધું? ખુરશી શું કામ આપી ભાઈ? હાલો, એ તો રેકોર્ડ ઉપર સીસીટીવી કેમેરા છે, તમે ખુરશી આપીને બેહાડ્યા સાહેબને. શું કામ? એની પાછળ ફણીધર હતો, એને પ્રોટેક્ટ કરનારો. અમારે તો શું છે, આ બધું અમે જે બોલીએ છીએ બોલીએ, કાલે આવીને મને પકડી જાઓ તો પકડી જાઓ, ક્યાં ફરક પડતા? એટલે બેન, મને વે ઓફ મેથડ સામે, અને એમ નહીં કે મારા શેઠ સામે છે, અહીંયા ગરીબમાં ગરીબ માણસની સામે થાય છે, તોય અમે આવું જ લખીએ છીએ કે ભલા માણસ, તમે મંત્રીઓના છોકરાનું નથી કરતા, આ ગરીબ માણસનું કામ કરો. એ જ અમે પ્રશ્ન કરીએ છીએ. એ કઈ મારા શેઠ ઉપર થયું એટલે કરું એવું નથી. આપની જાણ ખાતર બેન, 2 દિવસ પહેલા મારે ત્યાં એક ભાઈ એવા પત્રકાર હતા, આડકતરી રીતે મને કે અહીંયા હોસ્પિટલમાં કૂતરા રખડે છે ને કોઈ ડોક્ટરો સર્જનો આવતા નથી. મેં એને એમ કીધું કે તમારી કે મારી માં કે બેન સિવિલમાં દાખલ થાય ત્યારે જ કૂતરા રખડે છે ને ડોક્ટર નથી આવતા, બીજા બધાની બેન દીકરી દાખલ થાય ત્યારે આવું નથી હોતું, ત્યારે આપણી બધી સચ્ચાઈ, કહેવાતી સચ્ચાઈ ક્યાં જાય છે? તો હવે એ તમારી મુદ્દો ઉભો ન રહીએ. તમારી બેન દીકરી દાખલ થઈ ત્યારે હોસ્પિટલને તમે વગોવવા નીકળો, તો ત્યાં તો 12 માસ આવી સ્થિતિ છે, તો તમારે આડા દિવસે લખવું જોઈએ ને. મેં કીધું આ ના આવે, આવું ખોટું ના હાલે. મારા બાપુજી હોય તો ના હાલે, એમ ના ચલાવી લેવા. તો બને એટલું આપણી જાણમાં છે એટલું તો આપણે એવી કોશિશ કરીએ છીએ કે નીતિમત્તા જળવાઈ દે. મને એક સમયમાં સરકારી તંત્ર સાથે વાત થઈ, એને કીધું ઇન્ડિવિજ્યુઅલ ન જાવ, એટલે કે દેવાંશીબેન ખરાબ એમ નહીં કયો, બધી બધીને યુટ્યુબર્સ ને ફલાણું ને એવું કયો. મેં કીધું એગ્રી, કારણ કે તમારી સામે તો મને વાંધો નથી, મને તો સિસ્ટમ સામે વાંધો છે ને. આજે જે પોસ્ટ ઉપર તમે છો, પોસ્ટને ધારે એવું કામ નથી થતું એટલે અમે ટીકા કરીએ. અમે પોસ્ટને નામ બોલશું, તમારું વ્યક્તિગત નામ નહીં બોલીએ. ત્યારથી માંડીને આજ સુધી અમે ઇન્ડિવિજ્યુઅલ એક કોમેન્ટ નથી કરી કે ભાઈ તમારી વાત સાચી છે. મારે વ્યક્તિગત કોઈ 100 વ્યક્તિ સાથે તો વાંધો છે નહીં, તમે 100 પોસ્ટ ઉપર છો એટલે વાંધો છે ને. અત્યારે અહીંયા પણ રાજકોટમાં મને પ્રેમ કરે કે દુશ્મનાવટ કરે, એ આ હેડલાઇન નો એડિટર છું તો ને. હું અહીંથી નીકળી જાઉં, ડુંગળી વેચતો હોઉં, મને કોણ હેરાન કરે? કોઈ મતલબ નહીં મારે, તો હું કોમન માણસ છું. તો હું અહીંયા પોસ્ટ છું એટલે પેલા મારું નામ લઈને કોઈક બોલતા જગદીશભાઈ ખરાબ, હવે બધું એમ કે હેડલાઇન દૈનિકના સંચાલકો ખરાબ. તો ઇન્ડિવિજ્યુઅલ વાત તો એ જ થઈ અંતે તો, કે ભાઈ હેડલાઇનના જે મુખ્ય હેડ છે એનું કઈક ડખો લાગે તો એ અંતે મને થઈ ગયું. કમસે કમ મારું નામ ન બોલો, તો મેં એ પાડ્યું, ઓકે તમારું નામ નહીં બોલવામાં આવે, મજા કરો, એ તો હકીકત છે, જે છે તો સ્વીકાર્યું. પણ તમે એમ કયો બેન કે તમે બોલો છો એ ગોપાલ ઇટાલિયાના પૈસા લઈને બોલો છો, આવું મને એ લોકોએ લાગતા વળગતા તંત્રવાહકોએ કીધું કે તમે ગોપાલ ઇટાલિયાના પૈસા લઈને બોલો. મેં એને એમ કીધું દેવાંશી બેન કે 2 ઘડી માની લો કે હું પૈસા લઈને બોલું છું, ઓકે, તો તમારા જે બોલવું જોઈએ એ નથી બોલતા, એ ખામોશ રહેવાના, તમે કોને કેટલા પૈસા આપ્યા એ કાં નથી કહેતા? હાલો, એટલે યાર આ કોઈ આક્ષેપબાજી છે? હું ગોપાલ ઇટાલિયાના પૈસા લઈને બોલું, કાં તમે સાબિત કરો ને ગોળી મારજો. એમને ગોળીબાર હવામાં ન કરો. ગોપાલ ઇટાલિયાને પૂછો, એ જયારે વિસાવદરની ચૂંટણી લડ્યા ને, જીતા પછી પહેલી વાર મળ્યા, જીતા પછી આખી જિંદગીમાં એ ઉભા રહ્યા, ચૂંટણીમાં પ્રચાર કર્યો અને જીતી ગયા. ત્યાં સુધી અમે એકેય મળ્યા નહીં. 3 વર્ષ પહેલા એક કાર્યક્રમમાં મળ્યા, એને વાત કરતા, જ્યારથી એનું નામ આવ્યું તે પછી જીતા પછી મળ્યા. તો ક્યાંથી અમે, તમે કયો ગોપાલ ઇટાલિયાને કે તમે ગીતાજી ઉપર હાથ કે તમારી છોકરી ઉપર હાથ મૂકીને કયો કે તમે જગદીશ મહેતાને મળ્યા છો? અમે ક્યારેય મળ્યા નતા. અને એ ક્યાં માસીનો છોકરો છે? મેં તો તમને તે દિવસે કીધું તું ભારતીય જનતા પાર્ટીને, કિરીટભાઈને મૂકીને તમે કાળા ચોરને પણ આપશો, જીતી જાય જાઓ. અર્થાત તમે ગમે એને મૂકજો, તમારે ઉમેદવાર ખોટો છે, બાકી તમે ગોપાલ ઇટાલિયાનું પાવલું ના આવે, મૂકો, લ્યો, તમે જીતી જાઓ. આજે બધા એ જ કે છે, તેથી મેં કીધું આજે બધા કે હર્ષદ રીબડિયાને આપ્યું તો જીતી જાત. તો કાકા વી તો અમે તમને કહીએ છીએ, પત્રકારનું ભૂમિકા શું છે, અમે આખા જગત પાસેથી વિગત લઈ લઈએ અને સાચું હોય તમને 2 બાજુ કહીએ, ગોપાલને કહીએ, આને કહીએ. આ ગોપાલ વિશે આવું જ મેં કીધેલું બેન કે આજે ગોપાલ જેવા દેખાય છે એવા હોય તો 27માં કઈ ફેર પડે, એનું કેજરીવાલ પણ થઈ જશે તો નહીં મેળ પડે. જો આ ગોપાલના પૈસા ખાતા બોલાય. અને કેજરીવાલને મોઢામાં કીધું તમારે જેટલી વખત તમે ગુજરાતમાં આવશો આમ આદમીની આબરૂ ઘટાડશો, તમે આવતા નહીં, મોઢ લ્યો.
એટલે બેન આમાં એવું છે, આમાં બોલવું છે ને એ બધા ઘણા એમ કે સાહેબ આ બધું કોઈ અમે બધા જાણીએ અમે બોલતા નથી. મને એમ થાય કે ન બોલો તો ખબર કેમ પડે બેન? તમારી અહીંયા તમારા કપાળે કઈક ડખોઈ ચોટ્યો હોય હું તમને કહું તો ખબર પડે ને કે બેટા આ શું છે. પછી તમારે ન કાઢવું હોય તો તમારી મારે કેવું તો ખરું. મારામાં ઉણપ છે, તમે તારે કયો ને મને કે જગદીશભાઈ તમે આ કલરના પેન્ટ કે શર્ટ પહેરો છો નથી ગમતા, કે તમે ચાંદલો કરો નથી ગમતો, કે તમે અમુક ભાષા બોલો છો નથી ગમતું. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે હું સુધારી લઉં. એમાં શું વાંધો છે? એમાં નાના પણ પછી શીખ લેવામાં ક્યાં પ્રોબ્લેમ છે? પણ તમે સીધું એમ કહો કે ના હવે હું કહું પોપટની જેમ બોલો રામ તો રામ, બોલો કૃષ્ણ તો કૃષ્ણ, એમ હાલે? પત્રકાર તો એમ હોય તમે એક પરથી કટોકટીની વિરોધનો દિવસ ઉજવો છો ને એક પર અમારી પર કટોકટી નાખો તો એનો શું અર્થ બેન? થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ અસ. હું આનો કન્ક્લુઝન એટલું લઈ રહી છું કે આરોપ સાચા ખોટા એ અદાલતમાં સાબિત થવાના છે. પણ આપણે લોકો એટલા ભાગ્યશાળી છીએ, આપણે બધા જ, એટલે જે પણ જાહેર માધ્યમો સાથે જોડાયેલા છીએ, કે આપણને એટલીસ્ટ આપણો પક્ષ મૂકવાનો અધિકાર મળે છે અથવા મંચ મળે છે. હજારો માણસ એવા હશે કે જે સાચા હશે કે ખોટા એ ખબર નહીં, પણ મીડિયા વારંવાર જે ભૂલ કરે છે કે સીધું જે કન્ક્લુઝન પર આવીને એમના માટે જે જજમેન્ટ પસાર થઈ જાય છે. તો મને એવું લાગે છે કદાચ પોતાના પર આવેલી ઘટનાઓમાંથી આપણે બધા જ શીખી શકીએ અને આપણે એવો પ્રયત્ન કરી શકીએ કે બધા લોકોને મંચ આપીએ જે લોકો આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થાય છે. એ સંભાવનાને બિલકુલ નકારી શકાય એમ નથી કે અવાજો બંધ કરવા માટે સરકારો હંમેશાથી આ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરતી આવી છે. થેન્ક યુ સો મચ. જી બેન, નમસ્કાર.